હાય ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આઈ હોપ કે મજામાં જ હશો. આજે વ્લોગની શરૂઆત મેં કરી દીધી છે. તો અત્યારે જોઈ રહી છું હું ટીવી ને રૂપલ રસોઈ બનાવે છે. તો ચાલો જોઈએ આજનું મેનુમાં શું બનાવ્યું છે. તો શું બને છે આજે? અત્યારે જો રોટલી બનાવું છું, શાક બનીને રેડી થઈ ગયું છે, છાશ થઈ ગઈ છે અને રોટલી બનાવું છું. જો આજ તો બહાર છે ને બહુ તડકો છે. 40 સમથિંગ ડિગ્રી હશે. 40 ડિગ્રી તો ઓલરેડી હશે જ આજે. ચકલાય ફરકતા નથી અત્યારે તો હવે. આજે જમવામાં છે ગુવાર બટેટાનું શાક છે, રોટલી છે, ડુંગળી ટમેટાનું કાચું છે, ફ્રાઈમ્સ છે ને ઠંડી ઠંડી વાલી વાલી છાશ છે. તો ચાલો બધા જમવા. ગુલ્ફી જો આપણી જામી છે કે નહીં હવે ચેક કરી લઈ છીએ. આખી રાત આપણે રહેવા દીધી હતી, તો ચાલો હવે આપણે એને ચેક કરીએ અને ધીમેથી આપણે આ કોથળી કાઢી લઈશું. આમ કરશું એટલે સાઈડમાંથી મૂકી દે ને પછી હળવેથી આપણે એને કાઢી લઈશું. વાહ, જો આપણી ગુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને ગાર્નિશિંગ કરશું પિસ્તાથી. તો ચાલો આપણી ગુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે. હવે પિયુષ ટેસ્ટ કરીને કહેશે કેવી બની છે. ચાલો તો આપણી ગુલ્ફી રેડી થઈ ગઈ છે, પણ ટ્રાય કરીએ કેવી છે. મસ્ત બાર જેવો જ સ્વાદ છે. હાલો ગાઈસ, જો આપણે છે ને ઘઉં આવી ગયા છે અને ઘઉં લઈ બેસી ગયા છે ઘઉં ચારવા માટે. ગાઈસ તો આપણે આખો દિવસ કામ રહેવું, ઘઉં ચારશું, રસોઈ કરશું. પણ ઘઉં ચોખ્ખા છે એટલે વાર તો નહીં લાગે કરતા. પણ જોઈએ ત્યાં 2 વાગે ચાલુ કર્યું કેટલા તો પૂરું થાય. તો નો આ જો આપણી ગુલ્ફી નહીં, મોટો ગુલ્ફો છે ઘરે બનાવેલો. મોલ્ડ નહોતા તો ગુલ્ફીમાં પછી આ ગ્લાસમાં કરી તો ગુલ્ફી હાલે આપણે ટ્રાય કરવા માટે ગમે એ હાલે. નીચે મૂકો એવડી મોટી થોડી. આની અંદર ઊભા ઓલી સ્ટીક નાખી દેવાય એટલે માટલા ગુલ્ફી થઈ જાય. ઓલી બહાર મળે ને માટલા ગુલ્ફી એવી. આ તો આઈસ્ક્રીમના પીસ કરીને ખાઈ લેવાના, બીજું હું. આજે તો મેં ઘઉં ચાર્યા છે, સાફ કર્યા છે અને રસોઈ કરી લીધી છે, જમી લીધું છે, ફ્રી પણ થઈ ગયા છે. પણ આજ ઘઉં સાફ કર્યા તો વધારે પડતી થાકી ગઈ છું. એરંડી તો હું કાલ સવારે આપીશ. એટલે આજ માટે આટલું જ. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મળીએ છીએ નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.